લલિત કાકા આ મોરબી ભાઈ કાકાની વચ્ચે ખરેખર અમે પીસાઈ રહ્યા છીએ. લાંબા સમય પછી જોયું કે આજે તમારા કાર્યકર્તાઓમાં જબરજસ્ત જોશ હતો, જબરજસ્ત જોશ હતો. તમને એવું લાગવા લાગ્યું કે એની ચેલેન્જમાં ક્યાંક કદાચ કોઈક રાજીનામું આપણને ચૂંટણી થાય તો આપણે બધા લડી લે આપણાવાળા, એટલે હતું કે ખરેખર દર્દ અહીંથી હતું? જો રોનકભાઈ, પહેલાં તો હું દીવા સપના જોવાવાળો માણસ નથી, વાસ્તવિક દુનિયામાં જીવવાવાળો માણસ છું. એટલે મને ખબર છે કે આ હરિયું હડાહડ જૂઠું નાટક છે. અને રોનકભાઈ, મને ખરેખર દુઃખ થાય છે, અને ગુજરાતના તમામ મીડિયાઓ ઉપર દુઃખ થાય છે, અને તમને પણ હું કહું છું, કાંઈ કામ ધંધો નથી, હાવ નવરા છો તો આવતારો મારી વાડીએ પાણી વારવા, હાથી હાંકવા. એ શેના માટે આમાં ટાઈમ બગાડો છો? જે માણસ હાવ નાટક જ કરે છે, જેને પોતાની જવાબદારીનું ભાન નથી. હું તમને રોનકભાઈ અત્યારે કહું છું કે જયપુરનો પેલેસ મારે વેચવો, તમારે લેવો જ? એટલે તમે લ્યો તોય તમે મૂર્ખ છો. હું વેચવા વાળો મૂર્ખ છું કે જે મિલકત મારી નથી એ મિલકત હું ચેલેન્જ નહીં આપી શકું. પ્રજાએ દીધેલું છે કાનભાઈ. આ આપણને કોઈએ બાપદાદામાં દીધેલી, વારસામાં દીધેલી મિલકત નથી. પ્રજાએ તમને પ્રતિનિધિ તરીકે મત દીધા છે, તો તમે શેની જાહેરાત કરી શકો કે હું રાજીનામું દેવા તૈયાર છું? તમે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છો અને ગોપાલભાઈ છે એ આમ આદમીના ધારાસભ્ય છે. સાહેબ, તમને બેમાંથી એકેયને હક નથી. આકાને પૂછ્યા વિના બાથરૂમ નથી જવાતું કાકા આવ, અને તમે રાજીનામાની વાત કરો છો. ભર્યું નાટક. અને આ ગુજરાતના ઓલા પુલમાં 21 પનોતા પુત્રની જિંદગી હોમાયણી છે, ગુનાહિત બેદરકારી છે. એની સામે મીડિયાનું ધ્યાન અવરે ખેંચીને એ કોની બેદરકારી છે? એ કોની બેદરકારીને હિસાબે અમારા ભાઈ અમિત ચાવડાથી માંડીને તમામ કોર્પોરેટરોએ લેટર લખ્યા હતા કે આ પુલ જર્જરિત થઈ ગયો છે, તૂટવાની થશે, અને 21 જણાની જાન ગઈ છે. એનું જવાબદાર કોણ? એ તો ગોતો, એના ઉપર તો એફઆરઆઈ કરો. એ કરવાના બદલે મોરે મોરા ભટકાયણા, ચેલેન્જ ઉપર ચેલેન્જ. હું કાનાભાઈ તમે રાજીનામું દેશો? ભાઈ, આ તો અમારે મોરબીમાં અમે નાનકડા હતા ત્યારે તરગારા રમતા વ્યાસ, એક સરવડનું ટોળું વખણાતું હતું ને એક સરગરીનું ટોળું વખણાતું હતું. આ બે ટોળાના નાટકમાં ગુજરાતની 6 કરોડની જનતા છેલ્લા 3 દિવસથી આ પીસાય છે. માત્ર ને માત્ર નાટક છે. નાટક હતું, નાટક પૂરું થયું છે. આજ છેલ્લું દ્રૌપદીનું ચીરહરણ થઈ ગયું રોનકભાઈ, ચીરહરણ. અને એ ચીરહરણ દ્રૌપદીનું થયું એ આ નાટકનો ભાગ છે. આજે લોકશાહીનું ચીરહરણ થયું છે. કાંતિ અમૃતિયાએ નાટક કરીને જે રીતે માણસનો તાસીરો બતાવ્યો છે, એને ખબર છે કે અમે કોઈ મહાન નથી, અમે કોઈ દબંગ નથી. અમે રાજીનામું દેવા નહીં. નરેન્દ્ર મોદી સાહેબ ધારાસભામાં એકવાર તો ચેલેન્જ મારો કે મોરબીના સિરામિક ઉદ્યોગના પ્રશ્નો 2 મહિનામાં નહીં પતે તો હું રાજીનામું દઈ દઈશ. મોદી સાહેબ કયો ચેલેન્જ મારો. મોરબીની ગટર વ્યવસ્થા, બાંધકામ, જે આગી નરક જેવી પરિસ્થિતિ છે એ જો સારી નહીં થઈ તો હું રાજીનામું દઈ દઈશ. મારો ને ચેલેન્જ. તમારી પાર્ટીને કયો ને. શેના માટે 30-30 વર્ષથી મોરબીની પ્રજા તમને મત દે છે કાનભાઈ આવા નાટક કરવા? પણ લલિત કાકા, જો તમે હિંમત વાળા છો, તમે બહુ બોલવા વાળા છો, તો અમને ખબર. લલિત કાકા, તમે અમને કહ્યું કે તમે આ તમાશો જાણતા હતા કેમ બતાવ્યું? તમે તો મને ખેતરમાં મોકલી દીધો પાણી વાળવા. મારા થોડી બાપદાદાની જમીન છે, વાળવાનું થશે એટલે તેઓ વાળવાનું ઓછું પડશે. તમારે ત્યાં આવી જોઈએ, તમારે ત્યાં આવી જોઈએ. પણ તમે આ બધી જે વાત કરો નાટકની, તો કોંગ્રેસ વાળાએ કર્યું આજે, એ પણ નાટક હતું, અમે એ પણ પ્રસારિત કર્યું. જો તમે અમને નાટક પ્રસારિત કરવા વાળા વ્યક્તિ ગણતા હોય ને તો તમારું જયારે એક સેકન્ડ કાકા, એક સેકન્ડ, જયારે એ કાંતિ અમૃતિવાળા દ્રશ્યો બતાવતો હતો ને, હું એ જ ટાઈમે 11 થી 12 આ જ લલિત કાકાનો ઝંડો બતાવતો હતો, હું લઈને પડતા. તો બંને નાટક બતાવતો હતો, એ પણ સ્પષ્ટતા કરી દો. જો રોનકભાઈ મને સાંભળજો 2 મિનિટ. જી, હું નાટક એટલા માટે કહું છું કે તમારા દિલથી તમે મને પૂછો છો ને, એમ દિલથી તમે હાથ રાખીને પૂછો કે તમને ખબર હતું કાંતિઓ રાજીનામું નથી દેવાનો? કાંતિભાઈ, બધાને ખબર હતી. જી, નાનું છોકરાને ખબર હતી કે રાજીનામું નથી દેવાના.
આની કોઈ પાસે પાવર નથી. જી, જી. અમે નાટક નહીં, અમે તો પ્રશ્નની રજૂઆત કરવા ગયા જી. હતા. તમે બતાવ્યું એ બદલ તમારો હાથ ના, જોડીને હું ના, આભાર ના, હાથ માનું છું. જરાય નહીં, મારી ફરજ તમને હતી. ધન્યવાદ આપું નહીં, નહીં, છું. હું ફરીથી કહું છું, મારી ફરજ છે. ના, ના. કોઈ ઓપોઝિશન ના, છે, તમારો પક્ષ, રોનકભાઈ, પણ- તમારો પણ પક્ષ ઓપોઝિશન, તમે મારી હું ફરજ એટલા છે અને હું માટે તમને તટસ્થભાઈ કહું છું. બતાવીશ. ના, ના, છેલ્લા 3 દિવસથી ગુજરાતની જનતા માત્ર મોરા લલિતભાઈ, બંને ધારાસભ્યો છે. નથી પીસાતી. લલિતભાઈ, બંને ધારાસભ્યો છે. અને ધારાસભ્યની વાત કેમ તો ન પ્રસારિત કરું? ધારાસભ્ય થઈ ગયા તો શું છે? નહીં, ધારાસભ્યની વાત તો પ્રસારિત ધારાસભ્ય- કરું ને હું. જનતા નક્કી કરે ને, રોનકભાઈ, જનતા નક્કી કરે. જો હું તો પહેલી મિનિટથી કહું છું નાટક છે. તમારા હું કહું છું નાટક છે. અને હું એ બી કહેતો હતો કે મારી મજબૂર ભારતીય જનતા સાંભળો તો ખરા, હું કહું ભારતીય છું મારી જનતા- મજબૂરી છે કે મારે આ કરવું, દુર્ભાગ્ય છે મારું કે ધારાસભ્યો આ કરી રહ્યા છે. ખ્યાલ લલિતભાઈ જોડાયેલા રહેજો. કાંતિભાઈ ફરી એકવાર કંઈક કહેવા, બોલો કાંતિ કાકા, કહી દો. આ કાંતિભાઈ કાકાને જે કહેવું હોય કહી દો, અને તમે કહી દો. રોનકભાઈ, લલિતભાઈ મારા ભાઈ છે. 97માં સાંભળો 97માં હું બજાર સમિતિ એટલે હું જેલમાં ગયો હતો. જેલમાં ગયા પછી મારી પાછળ લલિતભાઈએ ઝંડો ઉપાડ્યો હતો. ઝંડો ઉપાડ્યો, 1.5 લાખ માણસ ભેગા થયા હતા. તયે નાટક હતું કે સાચું હતું કાનાભાઈનું? ઈ તો કયો પૂછી લઉં, પૂછી લઉં. બિયાર બૈઠું નહીં. તયે નાટક હતું કે સાચું હતું? 97માં પૂછી લ્યો. તેથી હે? 7 વાર સાચું હતું કાનભાઈ, પણ આજે 7 વાર નાટક છે. તેથી 7 વાર સાચું 7 વાર હતું. હતું ને? આજે 7 વાર તો નાટક 97માં છે. કાંતિ 7 અમૃત્યો વાર આવો સાચું. હોય, 97માં કાંતિ અમૃત્યો આવો હોય તો આજીવન રહેવાનો હે. ખેર, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. આ કાકા ભત્રીજામાં, આ કાકાને ભાઈમાં આ ભત્રીજો પીસાય યોગ્ય નથી. બસ ખાલી એટલું જ કહું છું, રાજનીતિ કરો. રાજ કરવા માટેની જ નીતિ છે, હું જાણું છું. અને આ બધી રાજનીતિ છે, કરો. પણ મહેરબાની કરીને ગુજરાતની અસ્મિતાના ભોગે લલિત કાકા તમે ના કરશો, કાનાભાઈ તમે ના કરશો. તમે બંને બળિયા છો. બળિયા રાજનેતાઓની જરૂર છે. ગોપાલભાઈ પણ બળિયા છે. બધા બળિયા રાજનેતાની જરૂર છે. બળવાન જ હોવો જોઈએ નેતા. પણ મહેરબાની કરીને અમને ના પીસતા, કાકા અમને છે ખેતર બતાવવા લાગ્યા એવું ના કરતા. બસ ખેર, આ બંનેનો ખૂબ ખૂબ આભાર.